નમસ્કાર, હિન્દુસ્તાન કી ધરોહર અખબારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। હું આપની સાથે સોનાલી મોરે વાત કરવી છે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાની। દેવગઢ બારિયા તાલુકાના રૂપારેલ ગામમાં રોડ રસ્તાની હાલત ખૂબ જ બિસ્માર બની ગઈ છે, જેને લઈને રૂપારેલ જે ગામ છે એ ગામના જે લોકો છે એ લોકોએ તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં રોડ રસ્તાની સ્થિતિ ખૂબ જ ખરાબ બની ગઈ છે। છતાં નગરોળોને નફ્ફટ તંત્રના જે બાબુઓ છે એ બાબુઓના પેટનું પાણી હલવા માટે તૈયાર નથી। દેવગઢ બારિયા તાલુકાના રૂપારેલ ગામે આવેલા રોડ રસ્તાની હાલત ખૂબ જ બિસ્માર અને ખરાબ જોવા મળી રહી છે। આ રોડ રસ્તા બાબતે તંત્રને ગ્રામજનો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે, પરંતુ આંધળા બહેરા અને મૂંગા તંત્રને આ ગામની જનતાની જે સમસ્યા છે એ સમસ્યા દેખાતી પણ નથી અને તે લોકો સાંભળવા તૈયાર પણ નથી। અને પછી વળી કોઈ મોટા ગજાના જે નેતાજી છે એ નેતાજીનું દબાણ હોવાથી આ રસ્તો બનાવવામાં નથી આવી રહ્યો તેવી ચર્ચાએ અંદરખાને ખૂબ મોટા પાયે જોર પકડ્યું છે। જોવું એ રહ્યું કે રૂપારેલ ગામના જે લાઈવ દ્રશ્યો છે એ દ્રશ્યોના જે અહેવાલ છે એ અહેવાલ ચાલ્યા પછી પણ કુંભકર્ણની નિંદ્રામાં પડી રહેલા જે તંત્રના જે બાબુઓ છે એ બાબુઓની ઊંઘ ઉઘડશે કે પછી આ ગામના લોકોએ પણ ખેડૂત આંદોલનની જેમ રોડ રસ્તાના સુધારણા કરવા માટે રોડ રસ્તાને ચક્કાજામ કરવાનો વારો આવશે, તે તો આવનારો સમય બતાવશે। પરંતુ આ રોડ ઉપર ગ્રામજનોની ભારે અવરજવર હોય છે અને બાળકો પોતાના ભવિષ્યના ઘડતર માટે પણ આજે બિસ્માર હાલતનો જે રોડ રસ્તો છે એ રોડ રસ્તા પરથી જવા માટે મજબૂર બન્યા છે। સાથે જ ગામમાં કોઈ અચાનક બીમાર પડી જાય અને 108 એમ્બ્યુલન્સ જેવા સાધનને કોલ કરતા આ સાધન આવી તો જાય છે, પરંતુ રોડ રસ્તો સારો ન હોવાના કારણે કાં તો તે દર્દી સુધી પહોંચી શકતા નથી કે પછી દર્દીને સમયસર દવાખાને પહોંચાડી શકતા નથી। અને ના કરે નારાયણ આ બનાવ અને ઘટનાની વચ્ચે જો દર્દી દુનિયા છોડીને જતો રહે તો તેનો જવાબદાર કોણ? આવા બિસ્માર રોડ રસ્તાના કારણે દર્દીઓને દવાખાને પહોંચાડવામાં પણ ખૂબ મોટી તકલીફ પડે છે। આ બધી બાબતોને લઈને તંત્ર કેટલું ઝડપી કામ કરશે તે જોવું રહ્યું, પરંતુ આજે સૂતેલું તંત્ર છે તે સૂતેલું તંત્ર ક્યારે ઊંઘમાંથી ઉઠશે તેનો જવાબ તો સમય જ આપશે। દેવગઢ બારિયાના સેવનિયા રૂપારેલ ગામને જોડતો રસ્તો ખૂબ જ બિસ્માર હાલતમાં છે, જેની તંત્રને વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆત કરવા છતાં અત્યાર સુધી આનો કોઈ નિરાકરણ આવેલ નથી। તેથી અમારી સરકારને એક જ માંગ છે કે આ રસ્તાનું વહેલી તકે નવીનીકરણ થાય। આપનું નામ? બારિયા અશોક કુમાર હસમુખભાઈ, ગામ રૂપારેલ। અહીં દેવગઢ બારિયાના સેવનિયા રૂપારેલથી સેવનિયાને જોડતો રસ્તો છે એ 2012માં એનું નવીનીકરણ કરવામાં આવ્યું। એના પછી 2-3 વર્ષ પછી આ રોડ ભંગાર હાલતમાં થઈ ગયો તો એની વારંવાર અમે તંત્રને રજૂઆત કરી છે। અત્યાર સુધી 2026 સુધી રજૂઆત કરતા આવ્યા છીએ, તેમ છતાં એનું કોઈ નવીનીકરણ નથી કરવામાં આવ્યું કે કોઈ ડામરીકરણ નથી કરવામાં આવ્યું। અહીંયા સેવનિયા અમારે પીએચસી પડે છે, પીએચસીમાં લોકો આવ જવા માટે દવાખાના માટે આવે છે, એમને બી બહુ તંગી પડે છે અને 108નો અમારે લાભ પૂરેપૂરો લઈ શકાતો નથી। 108 તો આવી જાય છે ફોન કરતાં, પણ રોડના કારણે લેટ પડે છે, એનો અમને હાલાકીનો સામનો કરવો પડે છે। એટલે દર્દીઓને કે બાળકો નિશાળે જતા બાળકોને પણ બહુ સમસ્યાનો સામનો કરવો પડે છે। એટલા માટે અમને અમારી તંત્રને રજૂઆત છે કે વહેલી તકે આ રોડનું નવીનીકરણ થાય અને એનો લાભ અમને મળે। આપનું નામ શું? રાઠવા મહેન્દ્રકુમાર રમણભાઈ, ગામ રૂપારેલ। જનતાની પાયાની જે તકલીફો છે, જે સમસ્યાઓ છે એ સમસ્યાઓને સતત ઉજાગર કરવા માટે અમે પ્રયત્નશીલ છે, પરંતુ જો તમે ચેનલ પર નવા છો તો હિન્દુસ્તાન કી ધરોહર ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું તેમજ ઇન્સ્ટાગ્રામ પેજ અને ફેસબુક પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।